મહુવા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અને તેના સંબંધો ભયના ઓથારા તળે મહુવાની સરકારી સિવિલ હોસ્પિટલમાં સતત બીજા દિવસે ચાલુ પંખો દર્દી પર પડતા દર્દી અને તેના સંબંધીઓ પર ભય અને ખોફના માહોલમાં ગુજરાત સરકાર જ્યારે લોકોના આરોગ્ય માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવતી હોય અને અનેક આયુષ્માન કાર્ડ જેવી યોજનાઓ ચલાવી રહી હોય ત્યારે બીજી તરફ મહુવા સિવિલ હોસ્પિટલમાં 2 દિવસમાં 2 પંખા દર્દીઓ ઉપર અને તેના સંબંધીઓ પર પડતા વહીવટી તંત્ર અને સંચાલકો ઉપર લોકોનો ફિટકાર વરસી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે હજી 1 વર્ષ પહેલા સિવિલ હોસ્પિટલને રિનોવેશન માટે મહુવા જૂની કોટ ગાંધીબાગ ખાતે ટ્રાન્સફર કરવામાં આવી હતી ત્યારે આવા બનાવો બની રહ્યા હોય તો હોસ્પિટલ સંચાલકો અને તેના કોન્ટ્રાક્ટરો સામે યોગ્ય તપાસ કરી પગલાં ભરવામાં આવે તેવું મહુવાના લોકોની માંગણી ઉઠી છે। તમારું નામ? જીજવાનાબેન। શું ઘટના બની છે? કે ઉપરથી પંખો પીડો મારો છોકરો બેઠો બેઠો ના લેતો હતો ને એકદમ ઈ ધસકી ઊભો થઈ ગયો। એમ કે ઈજા પહોંચવામાં આવી છે કે શું? નહીં ઈજા તો નથી આવેલા કંપની કાંઈ। શું કહેશો? શું કહેશો? હજી કાલ પંખો પડવામાં આવ્યો કાલ હતો। પંખોથી પડ્યો હતો બેનની માથે આ પાછા બીજા દર્દી માથે પડ્યો તો એની શું થાય એમ હાલત બધી આવી એમ કે સરકારી જાનમાં રાખવું પડે ને બધી લોકોને। બોલો। અહીંયા અમે હોસ્પિટલમાં રહી તો અમારા જીવના જોખમેથી રહેવું પડે ને બીતા રહેવું પડે કાકે તમને કંઈ થાય તો અમારી માથે તમારે કાંઈ કોઈ જવાબદારી ન લે એટલે કોઈ જાન ન દે કોઈ નસવી નથી આ બાજુ તો પછી આમ સ્ટેટ ઓલી કોઈ બોલાવવા ગઈ પછી ત્યાંથી આવ્યું દોડી